ચલો તો આપણે જોઈએ થોડી વાર માટે ફરીથી એકવાર પેજ નંબર 105 અને 106 આખો ક્વેશ્ચન એમાં નીચે અહીંયા ક્યાંક લખ્યું છે એ અને બી. આ એ બી થોડી વાર ભૂલી જઈએ, ખાલી બી જે આપણે નોર્મલ સમજીએ એ પ્રમાણે પ્રિપેર બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ ઓન ધેટ ડેટ, ખાલી BRS બનાવવાનું એવું સમજીએ આપણે, બાકી વધારે કંઈ આપણે વિચારવાનું નથી. થોડી વાર ટૂંકમાં આ ક્વેશ્ચન એક્ઝામમાં બે રીતે પૂછી શકે આપણે કે ઓનલી BRS બનાવો, શું બનાવો? ઓનલી BRS, અથવા કે પ્રિપેર BRS વિથ હેલ્પ ઓફ એડજસ્ટેડ કેશ બુક, અમેન્ડેડ કેશ બુક, આવા વર્ડ લખ્યા છે. કરેક્ટ બેલેન્સ ગોતો, આવા વર્ડ લખ્યા છે. શું છે પછી જોઈએ. પેલા નોર્મલ રીતે દાખલો જોઈએ. એક્ઝામમાં તમને બે બેલેન્સ આપશે, અકોર્ડિંગ ટુ કેશ બેલેન્સ અને બેંક સ્ટેટમેન્ટ બોલે અથવા પાસબુક બોલશે, આવું ક્યાંક લખેલું હશે. હંમેશા આપણે જ્યારે બંને બેલેન્સ આપે ક્વેશ્ચનમાં, ત્યારે ઓલવેઝ ક્વેશ્ચનની શરૂઆત કોના પ્રમાણે કરવાની? કેશ બુક પ્રમાણે. સપ્ટેમ્બર કઈ તારીખ છે જોજો બરાબર? 30 સપ્ટેમ્બર 2006. તો આપણે જે BRS બનાવવાનો છે એ કઈ તારીખની બેલેન્સ મારે જોઈએ છે? એમાં એઝ ઓન 30 સપ્ટેમ્બર 2000 કઈ આપ્યું છે? હા, તો એ બી લખી દેવાનું. અહીંયા ખાલી અમાઉન્ટ એટલે ટોટલ માટે છે, આ ડિટેલ માટે છે. સર અહીંયા ડિટેલ એવું ન લખવાનું, બ્લેન્ક રાખો તો બી ચાલે. મેં કીધું હા. SR એટલે કયો ટ્રાન્ઝેક્શન નંબર છે પર્ટિક્યુલર. જો એક્ઝામમાં બધું કરો ને લખવું પડશે, અધરવાઇઝ જો પેપર તપાસ વાળાને થાય માર્ક્સ નથી દેવા. હું હોમવર્ક એટલે જ લઉં છું કે એમાં મને દેખાય કે અડધા કેવું લખે છે. આમાં જેવું લખીને આપો ને એક્ઝામમાં એવું જ લખાય. 365 કૂતરાની પૂંછડી વળેલી જોઈએ, એક દિવસ આખો દિવસ દાટી દેવી જમીનમાં તો સીધી થઈ જાય ને? કેમ ને? એમાં શું વાંધો? આખો દિવસ તો દાટ દીધી. તો તમે આવું કરો છો, 364 દિવસ જેવું લખ્યું હોય તો 365માં દિવસે જ્યારે ટેસ્ટ આવે ત્યારે તમે એક્સપેક્ટેશન રાખો એકદમ મસ્ત લખીને આવ્યું. કાંઈ ન થાય ત્યારે જે કાંઈ કરવાનું અત્યારે કરવાનું, પછી કાંઈ થવાનું નથી. આ CA છે. જે કોઈ એવું વિચારતું એ છેલ્લે લડી લે, એ છેલ્લે આવતા વર્ષે લડે, પછી આ વર્ષ એના માટે રહે નહીં. તો જેમ તૈયારી કરવી એમ વ્યવસ્થિત અહીંયા લખવું એમ લખવાનું. કોના ચોપડામાં લખો છો? ઇન બુક ઓફ મિસ્ટર એક્સ, આવું લખી દેવાનું. ચલો પછી આપણે કઈ બેલેન્સ આપી છે? તો જો એકમાં કીધું છે કેશ બુકમાં ઓવરડ્રોન નો મતલબ ઓવરડ્રાફ્ટ, વધારે ઉપાડ્યા છે. એક્સટેન્ડ કેટલા રૂપિયા સુધી? તો 4062 નો ઓવરડ્રાફ્ટ દેખાડે, એટલે 30 તારીખને ઓવરડ્રાફ્ટ છે. સેમ ડેટ, આ તારીખ બેંકમાં સ્ટેટમેન્ટમાં દેખાડે છે, બેલેન્સ દેખાડે છે 1400 રૂપિયા ઇન ફેવર ઓફ એક્સ. બેંક સ્ટેટમેન્ટ એટલે ફરીથી પાસબુકમાં તો 1400 દેખાડે, ફેવર ઓફ એક્સ ફેવરેબલ બેલેન્સ દેખાય. ચલો યાદ કરો, પાસબુકમાં ફેવરેબલ નો મતલબ ક્રેડિટ બેલેન્સ બતાડે, અને કેશ બુકમાં ઓવરડ્રાફ્ટ નો મતલબ ડેબિટ બેલેન્સ બોલે છે. ફરીથી બોલો, ડેબિટ બેલેન્સ. તો ઘણા આવું અહીંયા છે ને એ લોકો અટવાડવા શું કરે છે? અહીંયા લખશે બેંક સ્ટેટમેન્ટ શો કરે છે ક્રેડિટ બેલેન્સ 1400 રૂપિયા ફેવર એક્સ ક્રેડિટ, એટલે ઘણા અહીંયા બુદ્ધિ એવી આપશે તો કેશ બુકમાં ડેબિટ હોય. એવું નથી જોવાનું, અહીંયા બે બેલેન્સ અલગ હશે એટલે તો BRS બનાવવાનો છે. ચલો તો હવે કોના પ્રમાણે દાખલાની શરૂઆત કરો? શું લખ્યું છે આ? અને હમણાં જ તમને બને પોસિબલ તો લગભગ થશે તો બતાવીશ બી ખરા. આ બાજુવાળાનો આ તમે જેટલો અને ઇઝી રીતે શીખ્યા, મને ખબર નથી કેવું શીખાય, હું ટેસ્ટ લે ત્યારે ખબર પડી જાય. કેટલી મિસ્ટેક થાય ની સમજાવીશ ઉતાવળમાં.
ક્વેશ્ચન પેપર બી બતાડીશ, કદાચ મે બી પોસિબલ હશે તો. ચલો, તો ફેવરેબલ છે કે અનફેવરેબલ? આ એક સ્ટેપ ખોટું લખ્યું તો આખો દાખલો ખોટો પડે. 6 માર્ક્સનો દાખલો હતો, એક સ્ટેપ ખોટો લખ્યો આખો ખોટો, અને સમજ બી જાય. તો પહેલા જોવાનું હું શું લખું છું, બોલો એ વ્યવસ્થિત જોવા. અનફેવરેબલ બેલેન્સ બોલો તોય ભલે, ઓવરડ્રાફ્ટ બોલો તોય ભલે. અનફેવરેબલ બેલેન્સ એઝ પર કઈ બુક આપી છે, તો આવું લખવું પડે. એઝ ઓન નો લખો તો વાંધો નહીં, ઉપર લખ્યું છે પણ યાદ રહી તારીખ, એટલે હું ફરીથી લખી દઉં છું એકવાર. બોલો કેટલા રૂપિયા છે અનફેવરેબલ બેલેન્સ? 4062. માન લો છેલ્લી કોલમમાં લખી દેવા છે. અહીંયા લખો તોય ચાલે, અહીંયા લખો તોય ચાલે. આપણે આ વખતે અહીંયા લખવા છે. ચલો, આટલું લખાઈ જાય પછી હું જે અહીંયા જ મિસ્ટેક કરે છે સ્ટુડન્ટ. ચલો, અમારે અહીંયા એડ લેસ લખવું છે. શું લખવું છે? એડ લેસ. ચલો, અનફેવરેબલ બેલેન્સ ને કઈ બેલેન્સ હોય? કેશ બુક પ્રમાણે ક્રેડિટ. આ એક્ઝામમાં લખવા માટે નથી, એના 12 કોલમમાં લખ્યું છે મેં. એટલે કોને એડ બોલવા, લેસ બોલવા, એના માટે એક્ઝામ આપણે આ લખવાનું છે. બોલો, અનફેવરેબલ ને કઈ બેલેન્સ હોય કેશ બુક પ્રમાણે? તો બાકીના ક્રેડિટ વાળા આ જે ટ્રાન્ઝેક્શન થાય ને એ ક્રેડિટ વાળા અહીંયા લખવા છે. તો ક્રેડિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? એડ બોલો પ્લસ બોલો. આ નથી જોવાનું, આપણે આ લખવાનું છે. પણ આ લખવા માટે આપણે એની હેલ્પ લીધી. ચલો, તો એક ક્રેડિટ હોય તો બીજું શું હોય? હા, તો ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી અને ક્રેડિટ બેલેન્સ. આમાં ડેબિટ એન્ટ્રી શું કરે? તો લેસ થવાના છે ટ્રાન્ઝેક્શન. તો આ ડેબિટ મારે ન લખવાનું, એક્ઝામ લખો તો વાંધો નથી, પણ બને ત્યાં સુધી બુકમાં આવું લખ્યું તો આવું લખવાનું. આ તો લખાવવું જ પડે. આ લખો ન લખો એનો કઈ ફરક નથી પડવા, આ લખાવવા પડે શબ્દ. આટલું પહેલા સમજાઈ ગયું? ચલો, હવે કોને હજી નથી ખબર પડતી આ એડ લેસ કેમ લખ્યું? મેન આ જ છે. આમાં ભૂલથી લેસ લખાઈ ગયું, અહીંયા એડ લખાઈ ગયું, ગયા કામમાંથી આખો દાખલો ખોટો. ન ખબર પડે એટલું ખાલી કરજો, એટલું. જય કોંગ્રેસ, વધારે નહીં. હવે તો નવું હોય ને, જય કોંગ્રેસ, કોક્રોચ પાર્ટી, નવી આવી કોક્રોચ પાર્ટી. ચલો, તો કોઈ જય કોક્રોચ બોલવા માંગતું હોય તો બોલી શકો છો. ચલો, ફરીથી અનફેવરેબલ નો મતલબ પેલા મનમાં વિચારો, કોના પ્રમાણે? તો વિચારો, અનફેવરેબલ કેશ બુકમાં કઈ બેલેન્સ હોય, ડેબિટ કે ક્રેડિટ? આટલું તો ક્લિયર પહેલા. તો આપણે પેલા ક્રેડિટ લઈ ગયા. બુકમાં બે સાઈડ હોય, એક ક્રેડિટ હોય ને એક ડેબિટ. તો આ ક્રેડિટ લખ્યું, આ ડેબિટ લખ્યું. હવે અહીંયા શું લખવું? એડ લખવું કે લેસ લખવું? એના માટે આ જોવાનું. આ અનફેવરેબલ છે ને ક્રેડિટ બેલેન્સ. તો હમણાં હું સુધારીશ ને, આ બધા ટ્રાન્ઝેક્શન આપણે સુધારવાના છે. આમાંથી જે ક્રેડિટ થશે એ બધા અહીંયા લખીશ, અને આમાંથી જે ડેબિટ થશે અહીંયા લખીશ. તો થશે શું પ્રોસેસ? ક્રેડિટમાં પાછા નવા ક્રેડિટ લખો તો વધે કે ઘટે? આ વધે એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? એડ. અને ક્રેડિટમાં હું ડેબિટ લખીશ તો ટ્રાન્ઝેક્શન વધે કે ઘટે? ઘટે. ઘટે એટલે હું લખીશ લેસ. રિપીટ કરું એકવાર, પાક્કો? હજુ કોઈને ન સમજાણું હોય તો ક્લિયર થાય છે? ચલો, 2 મિનિટ માટે આમ લખ્યું હોત તો હજુ આટલો ફરક પડશે. ફટદારાનો જો આટલો જ ફરક છે ખાલી. ઓલા ફેવરેબલ થઈ જાય અને કઈ બેલેન્સ હોય? આ તો જો ડેબિટ વાળા એડ થાય. જો આ તો ભૂલથી આ લખી ના હોય એટલે આખું ખોટો થઈ જાય. ડેબિટ ના ક્રેડિટ થઈ જાય, ક્રેડિટ ના ડેબિટ, તો આખો દાખલો ખોટો પડે. તો આ સાઇન આપતા શીખવાનું છે તમારે. ઓકે, ચલો, તો આ અનફેવરેબલ બેલેન્સ હતી આપણે. આટલું લખાઈ ગયું. હવે તો નોર્મલ સ્ટાર્ટ કરો. ચલો, પહેલું ટ્રાન્ઝેક્શન
1140 નો ચેક શું થયો તો ડિપોઝિટ. કઈ તારીખે? 29 સપ્ટેમ્બર. આપણે કઈ તારીખનો BRS જોઈએ છે? દેખાય છે ને હાઇલાઇટ? હા, તો જો આ તારીખ સુધીમાં શું થયું આ જોવાનું છે. ચલો, તો ચેક ડિપોઝિટ કર્યો, પાછો આ જોવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો કેશ બુકમાં સુધારો કરવાનો. કોના જેવો? પાસબુક જેવો. બુક ગમે લે, જવાબ એક આવશે, પણ નિયમ પ્રમાણે હું બોલું છું કે જે દાખલાની શરૂઆત થઈ ના ચેક સુધારવાનો. કોના જેવો? પાસબુક. ચલો વિચારીએ. 1140 નો ચેક ડિપોઝિટ થયો એટલે ડેબિટ બાજુ લખ્યા, તારીખ છે 29. આ 29 તારીખ સુધીની ઘટના. 1140 was credited, બેંકે ક્રેડિટ બી કર્યા બાય બેંક ઓનલી ઓન 3rd ઓક્ટોબર. બેંકે જમા તો કર્યા પણ કઈ તારીખે? 3 ઓક્ટોબર. કેટલા? લો, આવું થઈ ગયું. બોલો, બેમાં બેલેન્સ તો સેમ છે પણ એ 3 તારીખે સેમ છે. આપણે BRS ક્યારનો બનાવવાનો છે? બોલો, 30 સપ્ટેમ્બર. સર 3 પછી 30 આવે ને? તમને આંકડા આવડવા જોઈએ સર તમને. પણ મારે એ કેવું પડે હારે આ પણ જો આ સર પણ મને મંથ નથી આવડતા તો એકવાર બોલું જ પાછો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર પહેલા આવી ગયું અને પછી ઓક્ટોબર. અને એક તો તમને યાદ જ હોય 2 ઓક્ટોબર તમારો રજાનો દિવસ આવતો એટલે હા જો એટલે જ યાદ છે. રજા આવતી એટલે યાદ છે, બાકી યાદ ન હોત. તો આનો મતલબ 30 તારીખ સુધીમાં અહીંયા નોંધ થઈ નથી એટલે આવું થઈ ગયું છે. 30 તારીખ સુધીમાં આવું થયું છે. જો બોલો, બેમાં બેલેન્સ સેમ કરવી છે. અહીંયા તો હું સુધારી શકું એમ નથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક. કદાચ અહીંયા પણ ધારશો તોય ખોટું નથી પડવાનું, પણ હું નિયમ પ્રમાણે સમજાવું. બોલામાં કેટલી બેલેન્સ છે? કારણ કે મારા જવાબ આના આ બદલીને પાસબુક જેવો કરવો છે. જો દાખલા મને ખબર, આન્સર મારો છેલ્લે શું આવશે ખબર છે. જો પાસબુકમાં કેટલા દેખાડે? ઇન ફેવર ઓફ એક્સ નો મતલબ ફેવરેબલ. તો મને ખબર છે આન્સર મારો ફેવરેબલ 1400 આવવાનો છે. પણ એ 1400 કઈ રીતે આવવાનો? કારણ કે હું બધા ટ્રાન્ઝેક્શન છે ને એ સુધારીને આના જેવો કરું છું, આના જેવો. એટલે ચલો, આમાં કેટલી બેલેન્સ? અહીંયા 0 કરવા છે. બોલો શું કરવું? ઇરેઝ તો થાય નહીં કાંઈ. તો ડેબિટ ને કેન્સલ કરવા શું કરવા પડે? તો જો હવે ખબર પડી. આ ટ્રાન્ઝેક્શન હું ક્યાં લખું? ક્રેડિટ. આ તો જો આ ક્રેડિટ. તો એક તો ક્રેડિટ હતું, નવું ક્રેડિટ લખ્યું. તો ક્રેડિટમાં ક્રેડિટ શું થાય? પ્લસ. અને પ્લસ લખ્યા. સમજાઈ ગયો ટોપિક આખો? ચલો, પહેલું હું લખીશ ચેક ડિપોઝિટ. સર પણ મને નથી લખતા આવડતું. નો આવડે તો આટલું શીખવાડ્યું છે મેં. હા ભાઈ, બેઠું છાપી દે. આજ તો સુધારવી છે. સર મને નથી લખતા ફાવતું તો બોલું તો છું. આ જે લખ્યું ને છાપી દો બેઠો. આટલું તમે ન કરી શકો પછી મારે કેમ ભણાવું? આ બાજુમાં છે ઘણા સ્ટુડન્ટો કે સર મને લખતા નથી ફાવતું. પણ મેં કહ્યું તને છાપતા તો આવડે કે નહીં? જાતે લખતા ન આવડે તો વાંધો નહીં. આ જોઈન તો ABCD લખતા આવડે ને? આ ABCD કહેવાય. આ CH આ ABCD કહેવાય. આટલું તો જોઈને છાપી શકવી કે નહીં? આપણે એટલું ન કરીએ એટલું ન આવડે તો આટલું જે શીખવાડ્યું એ તો યાદ રહેવું જોઈએ ને. ચલો, તો ચેક શું કર્યો તો? અને આમ વિચાર ડિપોઝિટ. પણ હજી ક્લિયર થયો છે? બેંકમાં ડિપોઝિટ કર્યો બટ નોટ ક્લિયર. ક્યાં સુધીમાં ક્લિયર નથી? જો ટીલ સુધી. ક્યાં સુધીમાં? 30 સપ્ટેમ્બર સુધીમાં. સર ક્લિયર છે પણ એ ઓક્ટોબરમાં છે. આપણે ક્યાં સુધીનું કામ છે? સપ્ટેમ્બર. ચલો, કેટલા રૂપિયા છે આવા? 1140. અહીંયા લખવાના 1140. તો બધા ક્રેડિટ વાળા લખાય ને એનો સરવાળો અહીંયા લઈ લેવાનો. સમજાણો થોડો થોડો? ચલો, બીજો ટ્રાય. નો આવડે તો રિપીટ કરો. ઓકે છે? ચલો આવો પાછળ.
પેમેન્ટ બાય ચેક 160 હેઝ બીન એન્ટર ટ્વાઇસ. ટ્વાઇસ નો મતલબ બે વખત, બે વાર ઇન ધ કેશ બુક. ચલો તો હવે મને કહો કઈ બાજુ લખ્યા હશે? કેશ બુકમાં બે વાર લખ્યા, પણ કઈ બાજુ લખ્યા હશે? તમને કેમ ખબર પડી ક્રેડિટ? હા, લખ્યું જો પેમેન્ટ. આનો મતલબ આ કેશ બુક ખબર હોય ને તો આવડે, કેશ બુક ન હોય તો આ ન આવડે આપણને. તો એટલે કેશ શીખવાડ્યું ત્યારે કહ્યું સબસિડરી શીખવાડ્યું ત્યારે કે આ સબસિડરી બુક આવડે ને તો રેક્ટિફિકેશન આવડશે, અને સબસિડરી બુકના આધારે BRSB ખબર પડે. હવે પાયો હતો એ જવાનું નથી. ચેપ્ટર 2 આજીવન હારે રહે તમારે. તમે જ્યાં જાવ ને એ પાછળ પાછળ આવશે, એટલે હું તો આવીશ. ચાલો તો આપણે 160 રૂપિયાનો એક ચેક હતો, પેમેન્ટ સાઈડ લખવાનો હતો. એક વાર ચેક હોય કેટલી વાર લખવાનું? આપણે બે વાર લખી નાખીએ પેમેન્ટ સાઈડ. લો હવે ચાલો, ચેક મેં એક વાર આવ્યો ક્રેડિટરને, તો ડિપોઝિટ કેટલી વાર થાય? તો બેંક પૈસા ચૂકવશે કેટલા? તો પ્રેઝન્ટ એક જ વાર થાય ને. તો અહીંયા તો પ્રેઝન્ટ એક વાર છે, ચેક હતો એક, લખી નાખ્યો અહીંયા બે. અડધાવો સમજે, બે વાર ચેક લખ્યો, બે વાર ચેક નથી લખ્યો, ચેક એક વાર હતો. પણ એની એન્ટ્રી, એન્ટર, જો વર્ડ જો એન્ટર લખાઈ ગયો કેશ બુકમાં બે વાર. ચેક તો કેટલી વાર આપ્યો? એક જ વાર. લો આવું થઈ ગયું છે. આવડે હવે સુધારતા. કોના જેવી બેલેન્સ કરવાની? પાસબુક જેવો. કારણ કે જવાબ મારે પાસબુક જેવો કરવો છે. તો આમાં કેટલા બેલેન્સ છે? તો મારે અહીંયા બી 160 કરવા છે. બોલો ક્યાં લખો તો સેમ થાય? હા, તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? હા, તો આટલી બેલેન્સ હતી એમાં આટલો ઘટાડો કરે છે. તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું લખશું? ચેક ઇશ્યુ, બટ રેકોર્ડ બોલો અથવા એન્ટર બોલો, બટ એન્ટર ઇન કેશ બુક ટ્વાઇસ, અથવા એન્ટર ટ્વાઇસ ઇન અ કેશ બુક, જે લખો એ. બોલો કેટલા રૂપિયા છે એવા? 160. અને સાઇન આપવાની માઇનસ ની, લેસ લખ્યું છે એટલે માટે. નો આવડ્યું ફરીથી રિપીટ કરું. છે કોઈને ડાઉટ હોય તો એટલું ખાલી કે કા જોડતી કે સર ભાઈ એકવાર રિપીટ કરજો ને. છે કઈ ડાઉટ? તો પછી આગળ વધીએ. 3 વાર તો પૂછી લીધું. 29 સપ્ટેમ્બરના રોજ બેંક ક્રેડિટ કરે અમાઉન્ટ, વર્ડ જો બેંક ક્રેડિટેડ 1740. શું કામ ક્રેડિટ કર્યા? રિસીવ ફ્રોમ કસ્ટમર ઓફ એક્સ. એક્સ કોણ છે પેલા? હા, ઉપર લખ્યું છે જો આપણે કોણ છે એટલે જો ટાઇટલ એટલે દેખાય. ઇન બુક ઓફ એક્સ એટલે આપણી વાતો કરે છે. બેંક આપણા ખાતામાં જમા કર્યા. શું કામ? તો આપણા કસ્ટમર પાસેથી મળ્યા. બટ ધ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ સૂચન, તો બેંકે આની સલાહ સૂચન નોટ રિસીવ નથી આપી. ક્યાં સુધી નથી આપી? બાય એક્સ અનટિલ, અનટિલ એટલે સુધી, 1 ઓક્ટોબર સુધી. બેમાંથી એકય આપણને નથી કીધું. આ બેમાંથી એક એટલે બેંકે નથી કીધું, અને આપણો જે કસ્ટમર ડેટર હતો, એક્સ નો જે ડેટર હતો, એને બી નથી કીધું કે ભાઈ તારા ખાતામાં મેં પૈસા નાખી દીધા છે. તો બોલો આપણને ખબર જ ન હોય તો કેશ બુકમાં લખાણો જ બાકી હોય. હા, એટલે તો તફાવતના કારણે પાસ તમને કે આને સુધારો લખવામાં. ચલો ચેક કરીએ ક્યાં લખાઈ ગયા. ક્લિયર કટ કીધું છે. બેંકે શું કરી દીધા? તો મેં જો ક્રેડિટ એને કીધું એવું કર્યું, પણ અહીંયા નોંધ થઈ નથી 1 તારીખ સુધી. ચલો બે બેલેન્સ સેમ કરવી છે. કોના જેવું કરવાનું છે? બોલો પાસબુકમાં ક્રેડિટ બેલેન્સ કેટલી છે? ક્રેડિટ નો મતલબ કેવી બેલેન્સ? હા, તો અહીંયા ફેવરેબલ કરવું હોય ક્યાં લખવું પડે? ડેબિટ સાઈડ. તો ખબર પડી કે ક્યાં લખવાનું છે? ડેબિટ. તો લખો ડેબિટમાં.
ટ્રાન્ઝેક્શન નંબર 3, ડાયરેક્ટ deposited into bank by customer દ્વારા ડાયરેક્ટ ડિપોઝિટ કર્યા but not record in cash, પણ કેશ બુક માં લખાણા નથી, આવું લખી દેવાનું. ન ફાવે તો બેઠું છાપી દેવાનું. કેટલા રૂપિયા છે એવા? 1740. ક્લિયર છે? આ કે ના બોલજો? ઓકે. નવો પોઈન્ટ. ચલો, બેંક ચાર્જીસ જેની અમાઉન્ટ કેટલા રૂપિયા છે? had not been enter in a, ચલો ક્લિયર કટ કે 58 રૂપિયા બેંક ચાર્જીસ ના છે, નોટ એન્ટર ઇન અ કેશ બુક. ચલો તો પહેલા તો ખબર પડી પડે પાસબુક માં ક્યાં લખાણા છે. તમને કેમ ખબર? ક્યાંય નથી લખ્યું ડેબિટ. હા, તો બેંક ચાર્જીસ બેંક ખાતામાં લઈ લે આપણા ખાતામાં, તો આપણે બેલેન્સ વધે કે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ડેબિટ સાઈડ. અહીંયા લખ્યા અને ચોખ્ખું કીધું છે નોટ એન્ટર ઇન અ કેશ બુક માં નથી લખા. કોના જેવું કરવાનું? ચલો અહીંયા તો 58 છે. ડેબિટ નો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? તો મારે અહીંયા અનફેવરેબલ કરવા ક્યાં લખવા પડે? ક્રેડિટ સાઈડ. જો આપણે જ બોલ્યા ટૂંકમાં અહીંયા બાકી હતા જો ક્રેડિટ લખવાનું, તો આમાં એનો મતલબ આમાં આ રૂપિયા નથી આવ્યા, તો નવા રૂપિયા લખું ક્રેડિટ બાજુ, તો ફેવરેબલ અનફેવરેબલ વધે ઘટે? હા, તો વધારવા માટે એડ બોલવી છે આપણે. ટ્રાન્ઝેક્શન નંબર 4, બેંક ચાર્જીસ નોટ રેકોર્ડ ઇન સીબી. શોર્ટમાં એક્ઝામમાં નો લખતા સીબી. કેશ બુક છે. કેટલા રૂપિયા છે એવા? 58. ચલો ધ્યાન આપતા 6 સપ્ટેમ્બર ના રોજ ક્લિયર કટ ગઈ છે બેંકે ક્રેડિટ કર્યા 2000 ટુ એક્સ ના ખાતામાં ઇન એરર. એરર એટલે ભૂલથી 2000 રૂપિયા જમા થઈ ગયા. ભૂલ હોય તો જે હોય, આપણે તો પેલા બેલેન્સ મેચ કરવાની, પછી આપણા નહીં હોય તો બેંક પાસે જશું કે ભાઈ અમારા નથી જોતા, પાછા લઈ લો, કાલ વાપરી નાખી, પછી કહેતા નહીં. ઓકે, પણ આ બનાવશું તો પેલા ખબર પડે ને અલગ કેમ છે. ચલો હવે મારે આના જેવો કરવો છે. ક્રેડિટ નો મતલબ હા, તો કેશ બુક માં ફેવરેબલ કરવા ક્યાં લખવા પડે? તો ડેબિટ કેટલા લખવું તો થાય? હા, તો એનો મતલબ આ 2000 ડેબિટ એન્ટ્રી આમાં નથી આવી, બાકી છે, તો હું ડેબિટ એન્ટ્રી કરું એટલે ખબર પડે. ચલો ટ્રાન્ઝેક્શન નંબર 5. ચલો શેના છે ટ્રાન્ઝેક્શન નંબર 5? તો લખવાનું બેંક ક્રેડિટેડ ઇન એક્સ અકાઉન્ટ એરરલી. એરરલી નો મતલબ થાય એરર બોલો અથવા એરરલી બોલો 2000. એટલે આટલો ઓવરડ્રાફ્ટ ઘટે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, બિલ્સ ઓફ એક્સચેન્જ. આવ્યું પાછું બિલ્સ રિસીવલ. બે કારણથી બનાવતા ગયા કે યાદ આવે તો કયો? એક તો પેલા સોનું ભરોસો છે નહીં, ટ્રસ્ટ માટે હોય છે, અથવા બીજું કારણ હોઈ શકે પૈસાની જરૂરિયાત. પૈસાની જરૂરિયાત કેમ પૂરી થશે? પૈસાની જરૂરિયાત કઈ રીતે પૂરી થશે? હવે આપણે કીધું પૈસા નથી, થોડી વાર આપણે પૈસા નથી તો બિલ બનાવવાથી પૈસા આવી જાય ને. તો મારે તો જો કેટલા રોજ તમે પેપર સબમિટ કરો અને બિલ બનાવી દે, તમે જ મને પૈસા વાળો કરી દો, એમ થાય પૈસા નહીં. તો કઈ રીતે પૈસા આવે? બેંકમાં બિલને શું કરવું પડે? ડિસ્કાઉન્ટ કરવું. એને સાદી ભાષામાં સમજે આપણે, બેંકને બિલ વેચી કાઢવા. ચલો વેચી કાઢ્યું કેટલા રૂપિયામાં? તો લખ્યું જો બિલ્સ ઓફ એક્સચેન્જ ફોર 1000 was discounted by X with his bank. એટલે એને બેંક એક્સ છે એટલે આપણે બિલ બેંકને વેચી, બેંકે આપણને પૈસા આપ્યા.
જ્યારે બેંક આપણને પૈસા આપે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? તો જ્યારે ડિસ્કાઉન્ટ કરવી ને ત્યારે આવું લખાય છે, આ ડિસ્કાઉન્ટ. એટલે બેંકે મને પૈસા આપ્યા, લે ભાઈ આ બિલ લાવ, બિલ લઈ જા પૈસા. તો આપણને જો પૈસા આપ્યા 1000 આપ્યા અને અહીંયા બિલ લખાઈ ગયો, ડિસ્કાઉન્ટ કર્યું ને ત્યારે પૈસા મળી ગયા. આમાં બેલેન્સ સેમ થઈ ગયું. જો ડિસ્કાઉન્ટ કરવી ત્યારે બેલેન્સ સેમ થઈ જાય. પણ હવે હું આ બિલ કોની પાસે હશે? પૈસા લેવા કોણ જશે? કોની પાસે જશે? આપણા કસ્ટમર પાસે, એટલે જેમાં સાઈન કરી હતી ને એને. જો એ પૈસા આપી દે બેંકને તો કઈ માથાકૂટ નથી. બેંકે આપણને આપ્યા અને બેંકને આપણા કસ્ટમરે આપી દીધા તો પૈસા પૂરા થઈ ગયા. પણ માની લો ના પાડી દે આપણો કસ્ટમર ડેટર, બેંકને પૈસા કહી દે કોઈને આપ્યા નથી ને તમારા બાકી રાખશું નહીં કોઈ દી. કહે છે કોઈને આપ્યા નથી, તમારા કોઈ દી બાકી નથી રાખવાના થતા. આનો મતલબ ના પાડી દીધી, પૈસા દેવાના થતા નથી. તો બેંકના પૈસા ગયા ને, તો બેંક આપણને ઓળખે, ભાઈ બિલ તારું હતું, આના ક્યાંય પૈસા ન મળ્યા, લાય મારા પૈસા પાછા. તો બેંક આપણી પાસે પૈસા પાછા લે, પૂછે કે હે ભાઈ તાર પાસે પૈસા લઈ લો? નહીં, એ ખાતામાં તો ઉડાડી દે ફટદારા. એ જો પૈસા કાઢી લીધા, આપ્યા ત્યારે અહીંયા લખ્યા હતા, ડિસ્કાઉન્ટ કર્યા ત્યારે. બેંકને આ બિલના પૈસા ન મળ્યા તો આને કહેવાય BR ડિસઓનર થયું, ડિસઓનર્ડ થઈ ગયું. તો બેંકે પૈસા કાપી લીધા. પણ આપણને ક્યારે ખબર પડે? કે બેંક ફોન કરીને કહેતો, અથવા તો શું કાંઈ પાસબુકમાં એન્ટ્રી પાડવી તો જો આ કાઢી નાખો, આ તો બરાબર થઈ ગયું છે, આમાં કોઈ મિસ્ટેક નથી. ડિસ્કાઉન્ટ કરે ત્યારે પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આવે ડિસઓનર વખતે. હવે ક્લિયર કટ કહેજો, બટ નો એન્ટ્રી હેડ બીન મેડ ઇન અ બુક ઓફ એક્સ. કેશ બુકમાંની કોઈ નોંધ થઈ નથી, આવું છે. ન સમજાણો રિપીટ કરું એકવાર, કરો રિપીટ. ડિસઓનર થાય તો બેંક શું કરે? આ બિલ લઈને આપણી પાસે પાછા આવે. સર એમ નહીં, તમે લખો તો મને ક્યાંક દેખાય, નકરું બોલ્યા કરો છો. બોલો નહીં સર, તમે લખો ક્યાં. માન લો કોઈ આપણો ડેપ્ટર છે, અરે આને ડેપ્ટર કહેવાય, આને ક્રેડિટાર કહેવાય. ક્વેશ્ચન નો કહેવાય કુશન કહેવાય. હા છે બ્રિટિશ લોકો છે ને, બ્રિટિશ ઇંગ્લિશ, હા બ્રિટિશ ઇંગ્લિશ વાળા અથવા સાઉથ બાજુ જશો એ ક્રેડિટર ના બોલે, ક્રેડિટાર બોલે. ડેટર ન બોલે, ડેપ્ટર બોલે. ક્વેશ્ચન બોલે, ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન. કુશન, QU આવે ને, કુશન. બાર બોલી બદલે ભાઈ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ધ્યાનથી જો, આણે આપણને બિલ રિસીવેબલ આપ્યું, અકાઉન્ટ અહીંયા લખાય છે. આ બિલના મારા પૈસા જોતા, તમે આમાં જોયું સાંજ સુધી, પણ ડબલ ન થયા, કન્વર્ટ ન થયા. તમે ગોવાને કન્વર્ટ કેમ કરવા? તો કે આ ભાઈ આ કે મને બુદ્ધિ હાક, આ તારે બેંકમાં પૈસા લઈને જા, ચેક લઈને જા, બિલ લઈને જા. તો આપણે એવું કરવાનું છે કે હા. તો આપણે અહીંયા ગયા, જો બેંકમાં, આપણી બેંકમાં ગયા અને આ બિલ રિસીવેબલ આપણે વેચ્યું. આ વેચ્યું એને શું કર્યું કહેવાય? ડિસ્કાઉન્ટ. તો બેંકે આ બિલ લઈ લીધું અને આપણને રોકડા આપ્યા. શું આપી દીધા? રોકડા. બેંકમાં નાખી દે, રોકડા આપે, જે બોલે. તો આની અસર, આની જર્નલ બોલો તો હવે જર્નલ અકાઉન્ટ આપણે લખવી. જા રોકડ ધંધામાં આવે તો કેશ લખાય, અને બેંકે પૈસા આપ્યા તો બેંક ખાતે લખવા. અને બિલ ધંધામાંથી ગયું, બિલ જાય તો જમા, રકમ તો આપીશ. એટલે આનું લેઝર પોસ્ટિંગ કરો બેંક ખાતામાં કઈ બાજુ? હા, તો કેશ બુકમાં બિલ ડિસ્કાઉન્ટ થાય ત્યારે અહીંયા લખાય અને પાસબુકમાં અહીંયા લખાય ડિસ્કાઉન્ટ થાય ત્યારે. આટલું ખબર પડી. હવે આપણી બેંક જેની પાસે બિલ આવ્યું એ ક્યાં લઈને જશે? આપણી બેંક
આપણે બિલ આપ્યું, એના પૈસા લેવા ક્યાં જશે? બચી ગયા. એ સર સાંભળ્યું નથી, કામ થઈ ગયું, 500 બચી ગયા. 2 દિવસની પોકેટ મની વહી જાત. ચલો આવું છે. હવે બેંકમાં જે બિલ હતું એ આપણા કસ્ટમર પાસે બેંક લેવા જાય છે પૈસા, કે ભાઈ પૈસા દે. હવે માની લો પૈસા આપી દે તો કામ પૂરું થઈ ગયું. બેંકે કોને પૈસા આપ્યા? બેંકે પહેલા પૈસા કોને આપ્યા હતા? આપણને. અને આ પૈસા આપણા ડેટરે બેંકને આપી દીધા, હિસાબ પૂરો. પણ આવું ન થયું. આણે કીધું નહીં, પૈસા નહીં મળે. આજે નહીં આપી ને કાલે નહીં આપી, ના પાડી દીધી. તો બેંકે પૈસા જાશે નહીં. બેંકે હું કોને ઓળખું? મિસ્ટર એ. તે મને બિલ આપ્યું હતું, લા બિલ તારું 500. આ બિલ તારું 500. જો બેંક આપણને બિલ પાછું આપે, એટલે આ બિલ તારું લઈ જા, લાવ મારા પૈસા પાછા. તો ધંધામાં લખાય રોક બિલ ધંધામાં પાછું આવ્યું, અને એક્ઝેક્ટ રિવર્સ એન્ટ્રી પડે. તો બિલ પાછું આવ્યું, આવે તો ઉધાર. કોણે બિલ પાછું આપ્યું? બેંકે. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. આવું આવશે ચેપ્ટર નંબર 6 માં. આટલી જર્નલ લખવાની, લખ્યા જ કરવાની છે. લો હવે આની પોસ્ટિંગ કરો તો આનો કેશ બુકમાં પોસ્ટિંગ કરો. બેંક ખાતામાં કઈ બાજુ? હા, તો ક્રેડિટ સાઈડ જોઈએ, ચોકડી મારી હતી. અહીંયા લખવાના ડિસઓનર થયું ત્યારે. અને પાસબુકમાં બેંક કાપી લે પૈસા તો અહીંયા લખાય. આ ડિસ્કાઉન્ટ કરેલું બિલ શું થયું? બિલ રિસીવેબલ ડિસઓનર્ડ. ઓનર વખતે અહીંયા ડિસ્કાઉન્ટ કરીએ ત્યારે તો બેમાં લખાઈ ગયું, એટલે આનો તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આ છે અહીંયા લખાણો, પણ અહીંયા કે છે પેલા આટલું સમજાઈ ગયું ભાઈ? પક્કું છે? ઓકે. અહીંયા હજી નોંધ થઈ નથી. આવું કહી જાઓ, બેંકે તો પૈસા કાપી લીધા, અહીંયા નોંધ નથી થઈ. હવે બોલો શું કરો તો સેમ બેલેન્સ થાય? પાસબુક જેવો કરવાનો છે, ક્રેડિટ કરવાનો. ચલો તો આ એક આટલી ક્રેડિટ તો એન્ટ્રી હતી, ઓર નવી એન્ટ્રી ક્રેડિટ લખો તો શું થાય? ક્રેડિટ ક્રેડિટ લોસ. શેના હતા? તો લખવાનું બિલ રિસીવેબલ શું થયું? ડિસઓનર્ડ બટ નોટ રેકોર્ડ ઇન સીબી કેશ બુક. કેટલા રૂપિયા છે એવા? 1000. સર આમાં ડિસ્કાઉન્ટ નથી આપ્યું તો નહીં લખવાનું. માની લો આમ કીધું તો બિલ હતું 1020 રૂપિયા, તો ડિસ્કાઉન્ટ કરે ત્યારે કેટલા આપે? 1000. પણ ડિસઓનર થાય ત્યારે બેંક પૂરા રૂપિયા પાછા લે, ડિસ્કાઉન્ટ ને પાછા લઈ લે. ક્લિયર મુદ્દો? ઓકે. નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ, ચેક ઇશ્યુ. અપ ટુ જો વર્ડ લખો ચેક ઇશ્યુ, પેલા ઇશ્યુ થાય તો ક્યાં લખાય? કોની ડેબિટ સાઈડ, કોની ક્રેડિટ સાઈડ? કેશ બુકમાં ક્રેડિટ સાઈડ. કેટલાનો ચેક છે? 3760. પછી કે છે બટ નોટ પ્રેઝન્ટ. હવે જો ઘણાને સ્પીડ બ્રેકર આડું ન આવે, ગાડી ધીમી ન પડે, સટાસટી જાય. જો ચેક ઇશ્યુ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ 3760. તો પ્રેઝન્ટ તો થઈ ગઈ કે અહીંયા સ્પીડ બ્રેકર નો આવ્યો, બટ નોટ પ્રેઝન્ટ લખ્યું છે. અપ ટુ ધેટ ડેટ, એનો મતલબ 30 સપ્ટેમ્બર સુધી. ધેટ ડેટ એટલે આ ઉપર લખ્યું. તો આ તારીખ સુધી આ ચેક પ્રેઝન્ટ નથી લખ્યો, નોટ પ્રેઝન્ટ લખ્યો, પ્રેઝન્ટ નહીં. સમજણો? તો આવું બધું થાય એક્ઝામ. બોલો ચાલો, કોના જેવી બેલેન્સ કરવાની છે? અહીં કેટલા છે? અહીંયા 0 કરવા ક્યાં લખવા પડે? તો ડેબિટ્સ. 7મો ટ્રાન્ઝેક્શન, ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. હજી આ ચેક પ્રેઝન્ટ થયો નથી. અપ ટુ 30 સપ્ટેમ્બર. બોલો કેટલા રૂપિયા છે આવા? 3760.
હજી આમાંથી કંઈ પણ ન સમજાણું હોય તો પહેલા પૂછી લો. ક્લિયર છે? બાકી પૂછી લેજો, કોઈ જગ્યાએ પૂછે નહીં 3 વાર. આવડ્યું કે નથી આવડ્યું, ન આવડ્યું તારી જવાબદારી. પૈસા લઈ લીધા, કામ પૂરું થઈ ગયું. હા, આજુબાજુ વાળા કે મારે ટેન્શન હળવું થઈ ગયું સર. મેં કેમ હું થયું કે લખીને આવતા રહ્યા. મારે એટલું ઓછું યાદ રાખવાનું છે એની હાટું. ચાલો હવે જોઈએ પાછું. આટલું વર્ક થઈ જાય પછી આ ટોટલ અહીંયા લઈએ. આ ટોટલ આ 21, 18, 98. આ વચ્ચે અંડરલાઈન બે એવી નથી કરવાના. કરી દો તો વાંધો નથી, બાકી કોઈ જરૂર નથી. શું કામ ટાઈમ વેસ્ટ કરો? આનું ટોટલ કરવાનું. 76 નેગેટિવ છે તો નેગેટિવ સાઇન રાખવાની. ચલો હવે નેક્સ્ટ. હવે પેલા સરવાળો બાદબાકી કરવાનો. આ છે હો આરે પાછું, કારણ ભૂલવાનું નથી. આ બે પ્લસ છે તો પ્લસ કરવાનું, આ માઇનસ છે તો માઇનસ કરવાનું. કોનો સરવાળો વધારે છે? આ માઇનસ વાળાનો કે પ્લસ વાળો? માઇનસ વાળો. કેટલો વધારે છે? તો લખ્યા મેં છેલ્લા 1400. આ સાઈન આપી માઇનસ ની પેલા. આટલું ખબર પડી? પાકો છે? નેક્સ્ટ પોઈન્ટ. હવે બેલેન્સ કેમ લખવાનું? તો આટલું તો પહેલા લખવાનું જ છે. એઝ પર પાસબુક. કેમ આવું લખ્યું એઝ પર પાસબુક? કારણ કે આપણે બધી આ ટ્રાન્ઝેક્શન હતા સુધારીને કોને જેવું કર્યું આપણે બધું પાસબુક. તો ટૂંકમાં જે બેલેન્સ આવશે એ કોના જેવી આવશે? પાસબુક. અમારે એને કઈ બેલેન્સ બોલવી? કઈ બેલેન્સ બોલવી? તો આને આમ વિચારો. આ જે લખ્યા ટ્રાન્ઝેક્શન, કયા ટ્રાન્ઝેક્શન હતા? આ પેલા આ એમ બોલે. જો આ કઈ બુક? કેશ બુક પ્રમાણે ક્રેડિટ નો મતલબ હા, તો આ બધા અનફેવરેબલ લખ્યા તમે. આ કઈ બુક છે? કેશ બુક નો. આ ડેબિટ નો મતલબ હા, તો આ બધા ફેવરેબલ ટ્રાન્ઝેક્શન લખ્યા. હવે જોવાનો કોનો સરવાળો વધારે છે. આ સરવાળો જો, આ એક સરવાળો છે, એક સરવાળો આ છે. કોનો સરવાળો વધારે છે? હા, તો જવાબ આવ્યો ફેવરેબલ બેલેન્સ. અને અંદર આન્સર આપ્યો તો તમને જોઈ લો. આપ્યો તો ને આન્સર આપણને. શું લખ્યું હતું જરા ચેક કરીએ. તો લખ્યું જો બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ એટલે પાસબુક. બેલેન્સ દેખાડે છે 1400 રૂપિયા ઇન ફેવર ઓફ એક્સ. ફેવરેબલ બેલેન્સ બોલતો હતો. જો બોલ્યું કારણ કે બોલ તો કે બોલું છું 1400 રૂપિયા ફેવરેબલ. લો આટલું વર્ક હતું. સમજાણો પોઈન્ટ? તો આ તો આપણે શીખાતા. હવે છે નવો શીખવાનો છે. નીચે ભાઈ કોઈ બેઠો છે હજી? નથી ને? આવી ગયા ને બધા? ઓકે. પછી મને પાછો રેવાય ને, નકર પછી આ ઓર પછી સ્લીપ બોડી થઈ જાય. ચલો એટલે કોઈ બાકી હોય નીચે જ બોલાવી લઈશું. ભણવાનું બાકી ન રહી જાય. ચાલો આટલું તો થઈ ગયું. હવે હું બોલું એક શબ્દ ક્વેશ્ચન ક્રિએટ કરો. 11, 12 2 વર્ષ લખ્યા છો. અત્યારે મેં શીખવાડ્યું થોડું. હવે મને તમે કહેજો આ બેંક બેલેન્સ પાસબુકમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાર્ષિક હિસાબ એસેટ સાઈડ લખો કે લાયબિલિટી સાઈડ? નહીં, આપણે તો અહીંયા આ ક્વેશ્ચન છે તમારે. હા, કેશ બુકમાં બોલે છે અનફેવરેબલ, પાસબુકમાં બોલે છે ફેવરેબલ. બે લખાય કે એક લખાય? બેલેન્સ એક હોય, કોઈ દી બે નો હોય. તો કઈ બેલેન્સ લખો વિચારો. હાલો, કેશ બુકમાં એસેટ સાઈડ લખું કે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ઓવરડ્રાફ્ટના નામથી લખું? કેશ બેલેન્સ લખું. મતલબ કેશ બુક પ્રમાણે બેંક બેલેન્સ લખો. કેટલી લખો?
1400. કેશ બુકમાં 1400 બોલે છે, ઓવરડ્રાફ્ટ બોલે છે. હા તો બેંકે હું આ ખોટા 2000 લખે તો હું લખું ને. કોકના છે બાજુવાળાએ ગાડી લીધી, મારા ચોપડામાં લખી દો ને, બાજુવાળાની ગાડી મારી જ છે, કાર આવી, આવે તો ઉધાર, રોકડ જાય જમા. આ 2000 મારા રૂપિયા છે. તો પાસબુકમાં જે બેલેન્સ બોલે છે 1400 રૂપિયા, એમાં 2000 તો ખોટા બોલે છે. લખી દો તો સર કાંઈ તો બીજું એક જ વેચ્યું, હું લખી દઉં ઓવરડ્રાફ્ટ લાયબિલિટી છે. મેં કીધું તો હું આ ખોટું લખ્યું એ રવા દો. 160 નો ચેક તો 2 વાર લખી નાખ્યો. કઈ લખો? 2 વાર લખ્યો 11/12. કઈ લખું? 2 માંથી એક બી ના લખાય. હવે જો નીચે એ બી આવ્યું કે દેખાય, હવે દેખાય એ બી. હવે એ વાંચો શું કહે છે કે આમાં તો તકલીફ પડી ગઈ, બે બેલેન્સ બે ખોટી છે, 2 માં ખોટું થયું છે. તો હવે શું કે આ 2 માંથી એક નહીં હાલે ભાઈ. કરેક્ટ સાચી બેલેન્સ ગોતો પહેલા અને લખો 2 બેલેન્સ ખોટી છે. પાસબુકમાં ખોટું છે, કેશબુકમાં ખોટું. સાચી બેલેન્સ ગોતો પહેલા. એને કહેવાય છે પ્રિપેર કરો અમેન્ડેડ કેશબુક, અથવા બીજું નામ છે એડજસ્ટેડ કેશબુક. એડજસ્ટ કરો એટલે સુધારવું, અમેન્ડેડ એટલે સુધારવું. પહેલા બેલેન્સ સુધારો, નવી ગોતો અને ત્યારબાદ બેલેન્સ શીટમાં લખો. આ 2 માંથી એક બી ના લખાય. સમજાય છે શબ્દ? કેમ ન લખાય 2 માંથી કઈ રીતે 2 ખોટી છે? તો એક કેશ બુકમાં ચેક 2 વાર લખાય, રિયલમાં તો એક જ વાર આપ્યો હતો. તો પાસબુક ને લખી દો. તો પાસબુકમાં ખોટું છે, 2000 ભૂલથી કોકના નાખી દીધા આપણે ખાતામાં, તો 2 ખોટા છે. અને ખોટો કોઈ દી લખાય નહીં, પછી નકર ગવર્મેન્ટ ધંધો ન કરવા દે, આપણો ધંધો બંધ કરાવી દે. ખોટો તમે બેલેન્સ બતાડો, કોકના તમારા દેખાડો પૈસા. લોન લેવા જાવી ને આપણે ક્યાં બાજુવાળા મકાન છે મારું જ છે, આપો તમ તાર લો, હાલે એમ નહીં? મકાન આપણું હોવું જોઈએ. તેમ બેલેન્સ આપણી હોય છે, કોકની બેલેન્સ ન લખી શકાય. તો સુધારવાનો છે. તો જો લખો વર્ડ શું કે જો એ શો એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય. રેક્ટિફિકેશન એટલે સુધારો. રિક્વાયર્ડ જો જરૂરી હોય તો. ઇન ધ કેશ બુક ઓફ એક્સ. કેશ બુક ઓફ એક્સ નો મતલબ એક્સ ના ચોપડામાં કેશ બુકમાં બેંક કોલમમાં સુધારવાની જરૂર હોય તો સુધારો. શું કામ સુધારો? ટુ અરાઈવ. અરાઈવ એટલે પહોંચવો. અરાઈવ કરેક્ટ બેલેન્સ 30 સપ્ટેમ્બર 2006. તો પેલા સાચી બેલેન્સ ગોતો અને મળે પછી બી પ્રિપેર કરો BRS. તો પેલા હું ગોતવું પડશે? સાચી બેલેન્સ, પછી આ BRS બનાવવાનું. પેલા BRS નહીં બને નહીં. ખાલી તમને કે BRS બનાવો તો આ કરવાનું, ખાલી BRS બનાવવાનું કે તો આમ બનાવો. એટલે ઘરેથી હોમવર્ક તમને એટલે આપ્યું કે દેખાય તમે જે બનાવીને બી આવો. તો આવું માત્ર ક્યારે કરવાનું? તો જો આવો આગળ પેજ નંબર 103 અને 104. તો 103 નંબરના પેજમાં જોવો તો ક્યાંય લખ્યું હતું કરેક્ટ કેશ બેંક બેલેન્સ ગોતો અને પછી BRS બનાવો એવું લખ્યું છે કે? ચલો એનો આગળનો દાખલો. તો દાખલાની બનાવટ કોઈ ન શીખવાડે, આ બનાવટ શીખવાડો છે. ચલો પેજ નંબર 101 102 જો ક્યાં લખ્યું છે ફાઇન્ડ આઉટ કરેક્ટ અથવા અરાઈવ કરેક્ટ બેલેન્સ. રેક્ટિફાઈ કરો, એડજસ્ટેડ કેશ બુક બનાવો, અમેન્ડેડ કેશ બુક બનાવો એન્ડ ધેન ત્યારબાદ BRS પ્રિપેર કરો એવું લખ્યું છે કે? આવો આગળના પેજ ઉપર 99 ને 100 વાંચો, ક્યાંય લખ્યું છે? તો આનો મતલબ અત્યાર સુધીના જે ક્વેશ્ચન શીખ્યા એમાં કરેક્ટ બેલેન્સ ગોતવાની નહોતી, તો આમ લખતા હતા આપણે. સમજાઈ ગયો ટોપિક? ચલો, પણ જો તમને એક્ઝામમાં એમ કે ના પહેલા તમે એડજસ્ટેડ કેશ બુક બનાવો, જો લખ્યું પહેલા એ શું બનાવો? એડજસ્ટ સુધારો, કેશ બુક કરેક્ટ કરો પહેલા, અને પછી શું કરો? BRS બનાવો. અને પછીનો દાખલામાં એમ જ હતું
જો એમાં એ માં હું લખ્યું, જો પેલા એ હું લખ્યું તો વિધાઉટ અમેન્ડેડ, અમેન્ડેડ એટલે સુધારું, એડજસ્ટ કરો, લખો કાઉન્સમાં બાજુમાં. અમેન્ડેડ ની નીચે અમેન્દ્ર બાહુબલી નથી, આ ફરીથી અમરેન્દ્ર બાહુબલી નથી, આ અમેન્ડેડ લખ્યું છે. અમેન્ડેડ એટલે સુધારો, એડજસ્ટેડ, એડજસ્ટેડ. અમેન્ડેડ નથી લખ્યું, આ અમરેન્દ્ર ને અમેન્ડેડ. અમેન્ડેડ નો મતલબ સુધારવો થાય, અથવા એનું બીજું નામ છે એડજસ્ટેડ, એટલે સુધારો કરો. પેલા કેશબુક વિધાઉટ કેશબુક એટલે અમેન્ડેડ કેશબુક એટલે કેશબુક સુધારવાની જ નથી, તો આ લખી દેવાનું સીધું. અને બીજા હું કહેજો વિથ અમેન્ડ, તો પેલા કેશબુક સુધારો પછી બીઆરએસ બનાવો. ચલો તો હવે હું શીખવાડું. પેલા આવો આવો પેજ નંબર ઉપર આવો. તો હવે કેમ બનશે, જો આનો આ દાખલો શીખવાડું છું, હવે કેમ બનશે બરાબર જોઈ લો. હવે આમ પેલા આ બનાવવું પડશે. જો એમ કે પેલા કરેક્ટ બેલેન્સ ગોતો, તો ટાઇટલ આપવાનો પેલા ઇન બુક ઓફ મિસ્ટર એક્સ એડજસ્ટેડ. જો એક્ઝામમાં એડજસ્ટેડ લખ્યું હોય તો એડજસ્ટેડ વર્ડ લખજો, અમેન્ડેડ લખ્યું હોય તો અમેન્ડેડ લખજો. અમેન્ડેડ કેસ, બે માંથી એક શબ્દ લખી દેજો. મારે પહેલા બેલેન્સ સુધારવાની, આ ખોટી બેલેન્સો છે તો સુધાર. આ સુધારાનો થયા બાદ પછી જ તમે આ સુધારો થયા બાદ પછી જ આ બનાવી શકો, બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. એની પહેલા ના બને. અહીંયા તો જે લખવી છે એસઆર નંબર, પર્ટિક્યુલર, ડિટેલની કોલમ, અમાઉન્ટની. સર ડિટેલ નો લખ્યું તો હાલે, મેં કીધું આ પણ આ શું છે ખબર તો પડે ને, એટલે મેં લખ્યું ડિટેલ. એમ લો ફરીથી પાછું આવું આવે ને તો આને ભૂલી જાઓ, પેલા આને ભૂલી જાઓ, ભૂલાઈ. તમારે પહેલા એક્ઝામમાં શું કરવાનું, પહેલા ગોતી લેવાનું ડેબિટ થાય ક્રેડિટ. લખવાના પછી બે ઓપ્શન છે, ક્યાં લખવું એ પછીનો ટોપિક છે. જેમ કે સમજવા માટે શું કહો છો સર, આ અકાઉન્ટ છે ને, બોથ કેશ બુક બોથ હતી, ખબર છે ને. તો અહીંયા શું હોય, ડેબિટ. અહીંયા શું હોય, આમાં આપણે આવું જ લખીએ છીએ, ડેબિટ ક્રેડિટ લખીએ છે ને. તો અહીંયા હું લખી દઉં, માની લો ડેબિટ ક્રેડિટ. એડલેસ પછી લખશું, એડલેસ પછી લખશું. ડેબિટ ક્રેડિટ તો લખી શકાય ને, કોને એડ બોલું કોને લેસ બોલું એ પછીનો ટોપિક છે. ચલો પહેલું વાંચો, પહેલું ટ્રાન્ઝેક્શન વાંચો પાછું. શું કહે છે પહેલું ટ્રાન્ઝેક્શન, પાછું વાંચ્યું તો કહે છે ચેક હું થયો તો 1140 નો ડિપોઝિટ was credited by bank only on 3rd October. તો મને તમે પહેલું આ નક્કી કરજો, કઈ બુક ઈ જાજો, આને ભૂલી જાઓ. ડેબિટ થાય કે ક્રેડિટ થાય, આ ટ્રાન્ઝેક્શન. અહીંયા કેમ આવું લખતા, આવું વિચારવાનું મનમાં, એટલે આ બાજુ આવતા રહે, આને ભૂલી જાય. જો આ ભૂલાઈ ગયું છે. પેલા આપણે જેમ લખતા થાય કેશ બુક પાસબુક. બોલો ચેક શું કર્યો તો ડિપોઝિટ થાય તો ક્યાં લખાય, કેશ બુકમાં તો લખાય ડેબિટ છે. કેટલા 1100. બીજી નોંધ ક્યાં થાય, કઈ બાજુ, પણ ક્યારે ક્લિયર થાય, પણ ક્યાં સુધીમાં ક્લિયર થાય તો, પણ ના પડે 30 સપ્ટેમ્બર સુધી ક્લિયર થયો નથી. ચલો ડેબિટ કરું કે ક્રેડિટ કરું, પેલા ચેક કરો. અહીંયા ભૂલી જાઓ, આને મેં શીખવાડ્યું જ નથી, જવાનું જ ક્યાં ઓપ્શન આવ્યો. આ જો આના જેવી બેલેન્સ કરવી છે, આના જેવી. એમાં કેટલા છે, અહીંયા બી 0 કરવા છે. તો મેં શીખવાડ્યું તો અલ્ટિમેટ હતું. એક તો ખબર પડી કે ક્રેડિટ પાક્કું,
ક્રેડિટ વાક્યો. હવે ક્રેડિટ કરવાના બે ઓપ્શન છે. અહીંયા બી ક્રેડિટ છે, અહીંયા બી ક્રેડિટ છે. બોલો ક્યાં ક્રેડિટ કરો? ક્વેશ્ચન થયો. હવે તો બે જગ્યાએ ક્રેડિટ છે. આપણે માં બે ઓપ્શન છે ડેબિટ ક્રેડિટ માટે. એસીબી માં આનું શોર્ટમાં નામ છે કુછ તો ગડબડ હે દયા, આવે ને ઓલા સીએડી વાળા એસીબી. એસીબી, હા તો એસીબી પ્રત્યુમન. ચલો એસીબી, આમાં શોર્ટમાં કે ને એસીબી, એડજસ્ટેડ કેશ બુક, અમેન્ડેડ કેશ બુક. સર એબીસીડી આવે, એસીબી નો આવે. આ એબીસીડી નથી, શોર્ટમાં નામ લખ્યું છે. ક્યાં લખો? બીઆરએસ માં લખો કે એસીબી માં લખો? ક્વેશ્ચન થાય. બસ આ તમારે ડિસિઝન લેવાનું કે એસીબી માં લખો ક્રેડિટ કે બીઆરએસ માં ક્રેડિટ લખો. તમને કેમ એવું લાગે છે બીઆરએસ માં લખો? વિચારો. જો આવડી ગયું તો કામ પૂરું થઈ ગયું. તમને કેમ ખબર પડી? હા, સુધારો, કોઈ વસ્તુ સુધારવી ક્યારે પડે? તમે રેક્ટિફિકેશન ઓફ એરર શીખાશો. ક્યારે સુધારવી પડે કોઈ એન્ટ્રી? કા ખોટું લખાઈ ગયું હોય તો, અથવા લખવાનું બાકી હોય તો. ચલો તો આ કેશ બુકમાં બોલો આ લખ્યા છે, કેશ બુકમાં લખ્યા છે, આ ખોટા લખ્યા છે ને? લખવાના બાકી છે ને? તો આમાં કઈ ખોટું કર્યું મેં? તો ખોટું થાય તો સુધારવાનું છે. તો આનો ઓપ્શન તો જતો રહ્યો, કારણ કે ઓલરેડી એકવાર લખાઈ ગયો છે. ક્યાં લખવાનું બાકી છે? હા તો પાસબુકમાં બાકી હોય તો અહીંયા સુધારવાનું, અને કેશ બુકમાં ખોટો થયો હોય તો અહીંયા સુધારવાનું. ચલો લખો 4 ટોપિક. ક્યાં કઈ માહિતી સુધારવાની? 4 પોઈન્ટ. એક પેજ જેવું જોશે, એટલે એવી રીતે લખજો, નકર ભાઈ હોઠ ફફડાવશું. પહેલા કેવું હતું, કઈ માહિતી ક્યાં લખવાની શીખવાડું છું. એક પેજમાં ગમે ના લખી નાખો. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ તમે લખતા હોય એ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ 100 જ્યાં લખતા હોય. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ફોર એસીબી એવું લખો. ઉપર ટાઇટલ આપો ઇમ્પોર્ટન્સ અથવા આઈએમપી પોઈન્ટ ફોર એસીબી. એસીબી યાદ રહે ને પાછું, નકર આખું લખજો એડજસ્ટેડ કેશ બુક અથવા અમેન્ડેડ કેશ બુક. લખો એમાં પહેલો પોઈન્ટ. ચલો 4 પોઈન્ટ લખવાના. એમાં પહેલો પોઈન્ટ, જો કોઈ વ્યવહારની, જો કોઈ વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન, જો કોઈ વ્યવહારની સાચી નોંધ, કરેક્ટ સાચી નોંધ કેશ બુકમાં થઈ ગઈ હોય, કેશ બુકમાં થઈ ગઈ હોય અથવા કરી દેવામાં આવી, થઈ ગઈ હોય, જો કોઈ વ્યવહારની સાચી નોંધ કેશ બુકમાં થઈ ગઈ હોય, પરંતુ આ સાચી વ્યવહારની નોંધ, પરંતુ આ સાચી વ્યવહારની નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય, પાસબુકમાં લખવાની બાકી હોય, તો લખવાની બાકી હોય તો આવી નોંધ BRS માં સુધારવામાં આવશે અથવા લખવામાં આવશે. કાઉન્સમાં લખી દેજો લખવામાં આવશે. સુધારવામાં, કાઉન્સમાં લખી દેજો લખવામાં આવશે. ચલો તો આ પહેલો જ પોઈન્ટ વાંચો. આજે લખ્યું ને, શું લખ્યું? કોઈ વ્યવહારની સાચી નોંધ થઈ. ક્યાં થઈ હોય? પણ ક્યાં લખવાની બાકી હોય? પણ ક્યાં સુધારવાનું? તો જો આ સેન્ટેન્સ આ કે છે. બોલો ચેક ઇશ્યુ થાય તો, ચેક ડિપોઝિટ થાય તો ક્યાં લખાય? કઈ બાજુ? બોલો સાચું લખ્યું ખોટું?
આ સાચી નોંધ ક્યાં લખવી જોઈએ? કઈ બાજુ? બોલો, લખી છે? તો આ સાચો વ્યવહાર પાસબુકમાં લખવાનો બાકી હોય અને ક્યાં સુધારવાનો? અહીંયા કેમ નહીં? કારણ કે આનો મતલબ જ આ. સર ક્યાં એનો મતલબ એમ થાય? ચલો તો એના પાછું લખો. બોલો, દાખલામાં મને કેશ બુક ની બેલેન્સ આપી છે. કેટલા રૂપિયા આપી છે? ફેવરેબલ કે અનફેવરેબલ? આ તો પેલા બેલેન્સ આમાં છાપવાની. ફેવરેબલ હોય તો ક્યાં લખવાની? અનફેવરેબલ હોય તો આ લખી દેશે ઓપનિંગ બેલેન્સ અથવા બેંક ઓવરડ્રાફ્ટ જે લખો પેલા ઓપનિંગ બેલેન્સ. કેટલા રૂપિયા આપ્યા છે? 4062. ટૂંકમાં 4062 માં નોંધ થઈ ગયેલી છે, આમાં આવી ગયા છે. તો ઓલરેડી આ બેલેન્સ આમાં જ છે, તો આ સુધારવી ન પડે. લખ્યું કેવું લખ્યું છે? સાચું. કોને લખવાનો બાકી રાખ્યો? તો બેલેન્સ મેચ તો કરવી ને. તો મેચ કરવા માટે આપણે એને ક્યાં લખશું? બીઆરએસ. ક્યાં લખવાના નક્કી કર્યા આપણે? ક્યાં લખવાનું? ક્રેડિટ. તો ક્રેડિટ બાજુ લખી દેવાનું. શેનો ડાઉટ? એડ લેસ પછી લખશું, કારણ કે અહીંયા હજી બેલેન્સ બાકી છે. આ નવી સુધારેલી બેલેન્સ આવશે, આમાં લખશું, પછી સાઈન આપશું એડ કે લેસ. ત્યાં સુધી આપણે ડેબિટ ક્રેડિટ લખી રાખ્યું. ચલો બોલો, શું લખશું? છે ડિપોઝિટ બટ નોટ ક્લિયર ટીલ 30. ક્લિયર બોલો, ક્રેડિટેડ બોલો, કલેક્ટેડ બોલ દો શબ્દ. કેટલા રૂપિયા? સાઈન પછી આવશો, કારણ કે અહીંયા કયો બેલેન્સ હજી આવશે એ ખબર નથી. એટલે કારણ કે આ નવી બેલેન્સ અહીંયા સુધારશું, એ આમાં લખશું, એની પહેલા નહીં લખીએ. ચલો, તો થોડો આઈડિયા ખાલી આવ્યો પહેલા કે ડેબિટ ક્રેડિટ તો જે કરતા હતા એમ જ કરવાનું, પણ લખવાના બે ઓપ્શન છે. ચલો બીજું વાંચો. પેમેન્ટ બાય ચેક 160 has been entered twice in a cash book. ચલો પહેલા આને બોલો પહેલા અહીંયા જોવાનું. ચલો કઈ બુકમાં લખ્યું પહેલા એ નક્કી કરો. કેશ બુકમાં. કઈ બાજુ લખ્યું હશે? તમને કેમ ખબર? ક્રેડિટ સાઈડ. પેમેન્ટ કર્યું છે એટલે કેટલી વાર લખ્યું? પણ બેંકમાં ચેક પ્રેઝન્ટ કેટલી વાર થાય? તો બેંક ક્યાં લખશે? આવું થઈ ગયું છે પહેલા. ચલો બે બેલેન્સ સેમ કરવી છે. ડેબિટ લખો, ક્રેડિટ લખો. બુક પછીની વાત છે, પહેલા ડેબિટ ક્રેડિટ ગોતી લો. આટલું ક્લિયર થઈ? પાક્કું છે? હવે તમે નક્કી કરો, ડેબિટ લખવાના બે ઓપ્શન છે, એમાં ક્યાં લખો? એસીબી માં લખો કે બીઆરએસ માં લખો? કેમ એ ખબર પડવી જોઈએ. ક્યાં ખોટું થયું? તો હવે આપણે રેક્ટિફિકેશન શીખા. જેણે જ્યાં મિસ્ટેક કરી ના લખવી પડે. તો કેશ બુકમાં ક્યાં ખોટું લખાઈ ગયું? તો એને કેન્સલ કરવા ડેબિટ સાઈડ. ક્યાં સુધારવાનું? એસીબી માં લખો. તો બીજો ટોપિક લખો, પાછો બીજો ટોપિક ઉપરની જેમ. જો કોઈ વ્યવહારની ખોટી નોંધ, કેશ બુકમાં થઈ ગઈ હોય અથવા લખવામાં આવી હોય, કેશ બુકમાં થઈ ગયું અથવા લખવામાં આવ્યું, પરંતુ આ ખોટી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય. પાસબુકમાં બાકી હોય, હું બોલું એમ લખવાનું, તમારે નથી લખવાનું જાતે. ચલો ફરીથી બોલું છું. જો કોઈ વ્યવહારની ખોટી નોંધ કેશ બુકમાં થઈ ગઈ, પરંતુ આ ખોટી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય, તો આવો વ્યવહાર અથવા આવી નોંધ એસીબી માં સુધારવામાં, કૌંસમાં લખી દેજો, લખવામાં
સુધારવામાં, કૌંસમાં લખી દો, લખવામાં આવશે. ખોટું કોણે કર્યું? તો સુધારશું ક્યાં? આ એડજસ્ટેડ નું નામ શું છે? એડજસ્ટેડ નું ગુજરાતીમાં નામ શું થાય? સુધાર. શેમાં સુધારવું છે? શું કામ સુધારવું છે? ખોટું લખ્યું એટલે. જો કેશ બુકમાં ખોટું લખાય તો જો અહીંયા ખોટું લખાણું. ચેક કેટલી વાર આપ્યો તો? તો એક વાર તો 2 નોંધ કરી દીધી છો. પણ આ કોઈ ચેક આપ્યો તો મેં, તો ખોટી નોંધ ક્યાં થઈ ગઈ? પણ આ ખોટી નોંધ જો પાસબુકે નથી લખી. પાસબુકે મને થોડી ખબર શું કર્યું તમે, તો ખોટો આણે કર્યો કેશ બુકમાં. તો આ એનો મતલબ આ 160 આમાં આવી ગયા છે ખોટા, કે લખ્યા પછીની આ બેલેન્સ છે. તો આમાં ખોટા લખાઈ ગયા, તો સુધારવા માટે અહીંયા ડેબિટ કરવા પડે. ટ્રાન્ઝેક્શન નંબર આપણો કયું છે? બીજું. આ પહેલું ટ્રાન્ઝેક્શન હતો. આ તો પહેલું હતું. આ બીજું ટ્રાન્ઝેક્શન. શેના છે? તો અહીંયા શોર્ટકટ લખવા. કેટલી વાર રેકોર્ડ થયું? ટ્વાઇસ. તો શોર્ટમાં ખાલી લખવાનું ટ્વાઇસ રેકોર્ડ. 2 વાર નોંધ થઈ એટલે 1 વાર સુધારી. 2 વાર જમા લખાઈ ગયા હતા ને, તો 1 વાર સુધારી લીધા. ડેબિટ ક્રેડિટ કરવાનું ખબર છે, લખવાનો ઓપ્શન ક્યાં એ શીખવાડો છો તો. ફરીથી કેમ એસીબી માં ડેબિટ લખ્યા? આનું ગુજરાતી શું થાય છે? શું સુધારવું છે? તો તમે રેક્ટિફિકેશન એવું કઈ ચેપ્ટર શીખાશો? કયા વ્યવહારને તમે સુધારતા? કા ખોટા લખાઈ ગયા હોય તો, અથવા લખવાનો બાકી રાખ્યો હોય તો. જેમ કે ભાઈ તને નીચે હોમવર્ક કરવા મેં મોકલ્યો હતો, કેમ ન ગયો તું નીચે ભાઈ? તો નીચે હમણાં તને હોમવર્ક કરવા કેમ ન મોકલ્યો? હા, તે કઈ ખોટું કર્યું તો એને ન સુધાર્યું. તને કેમ ભાઈ નીચે મોકલ્યો? બાકી હતું. જો બાકી હતું, લોજિક સમજાય છે? જે ખોટું કરે એને સુધારવાનું હોય, સાચું કર્યું એને સુધારવાનું ન હોય. લોજિક સમજાય છે આખો પોઈન્ટ? હા. તો આણે ખોટું કર્યું, આણે, અને આ 160 આમાં આવી ગયા છે. આ બેલેન્સ થયા પછી ખબર પડી આ બધી આવું થયું છે, તો કારણ મને મળ્યું. તો અહીંયા ખોટા લખ્યા છે કેશ બુકમાં, તો મારે સુધારવા પડે કેશ બુકમાં છે. ચલો આખો દાખલો સમજે પછી પાછો આવડશે, રિપીટ કરશું. ચલો પહેલા હવે ત્રીજું વાંચો, જાતે પહેલા નક્કી કરો ડેબિટ કે ક્રેડિટ. પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરો. ચાલો ત્રીજો ટોપિક. સપ્ટેમ્બર 6 ના રોજ બેંકે ક્રેડિટ કર્યા 1740, રિસીવ થયા હતા કસ્ટમર ઓફ એક્સ, બટ એડવાઇસ નોટ રિસીવ બાય એક્સ અન્ટિલ 1 ઓક્ટોબર. આપણે ક્યાં સુધીનો વહીવટ જોવાનો? 30 સપ્ટેમ્બર. ચલો પેલા નક્કી કરો. જો હું કેમ બોલું કેશ બુક પાસબુક બનાવું એમ સાઈડ નક્કી કરો. ડેબિટ લખવું પડે, ક્રેડિટ પછી આ તો પછીનો ટોપિક છે. ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ પાક્કા. ડેબિટ તમારા મતે એસીબી માં લખો કે બીઆરએસ માં? એસીબી માં, બીઆરએસ માં નહીં. કેમ એસીબી માં? હા, બેંકે લખ્યું કઈ ખોટું કર્યું? બેંકે તો સાચું લખ્યું છે, પણ આ સાચી નોંધ કેશ બુકમાં લખાણી છે કે બાકી છે? હા, તો જે બાકી હોય સુધાર લો. તો આ સેન્ટેન્સ આવું કહી છે ક્યાં? ચલો ડાયરેક્ટ ડિપોઝિટ કર્યા તો બેંકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ 1740. પણ આ નોંધ હજી કેશ બુકમાં થઈ. હવે વિચારો બે બેલેન્સ સેમ કરવી શું કરવું પડે? પહેલા ડેબિટ લખવું પડે. તો ડેબિટ તો પાક્કું થઈ ગયું. આ ડેબિટ માટેના 2 ઓપ્શન છે. અહીંયા ડેબિટ છે જોઈ રહ્યા, અહીંયા બી ડેબિટ છે જોઈ રહ્યા. ક્યાં ડેબિટ કરો તમે મને કહો? શું કામ એસીબી માં? કારણ કે એને લખવાના બાકી રાખ્યા છે. સાચી નોંધ બાકી છે. આ કસ્ટમરે પૈસા આપ્યા ખોટા આપ્યા છે. કિલો આ ખોટી નોટો 500 ને તો આપણા છે પૈસા. આપણી બેલેન્સ સાચી લખવાની બાકી છે. શેનો ટોપિક છે? આ શેનો ટોપિક છે?
ડાયરેક્ટ ડિપોઝિટ. ડાયરેક્ટ ડિપોઝિટ જે ટોપિક હોય ને ખાલી શોર્ટમાં લખે આ નંબરનો ટ્રાન્ઝેક્શન અને ડાયરેક્ટ ડિપોઝિટ વાળો. ઉપરમાં જો શું હતો પોઈન્ટ, 2 વાર રેકોર્ડ થયો તો લખી દીધું 2 વાર ટ્રાન્ઝેક્શન 2 વાર. પહેલામાં શું હતો, પહેલામાં શું નામ હતું, આમાંથી પોઈન્ટ કાઢવો પડશે ને શેનો ટોપિક, ચેક ડિપોઝિટ વાળો. અહીંયા લખો ને ત્યારે આખું લખવાનું, અહીંયા લખો ત્યારે શોર્ટમાં જે ટોપિક ચાલતો ને લખવાનું. ચલો તો ડાયરેક્ટ ડિપોઝિટ વાળા કેટલા છે, 1700. લખો ત્રીજો પોઈન્ટ. આ તમે બોલ્યા આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે એટલે તમારે ખબર પડી ગઈ ક્યાં ક્યાં લખાય. જો કોઈ વ્યવહારની, થર્ડ પોઈન્ટ, જો કોઈ વ્યવહારની સાચી નોંધ, જો કોઈ વ્યવહારની સાચી નોંધ પાસબુકમાં થઈ ગઈ હોય અથવા લખવામાં આવી હોય, પાસબુકમાં થઈ ગયું અથવા લખવામાં આવી ગયું, પરંતુ આ સાચી નોંધ, પરંતુ આ સાચી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય, કેશ બુકમાં લખવાની બાકી હોય તો આવો વ્યવહાર અથવા આવી નોંધ, તો આવી નોંધ ક્યાં સુધારવામાં આવશે, તો આવી નોંધ એસીબી માં સુધારવામાં, કાઉન્સમાં લખવામાં આવશે. લોજિક લગાડવાનું કેમ આવું થયું, તો બોલા 1740 આપણા હતા કે નહીં, તો આપણા રૂપિયા તો આમાં લખવા જોઈએ. પણ જો આની અંદર આ વ્યવહાર નથી લખાણ તો આ બેલેન્સ ખોટી છે, કારણ કે એમાં લખવાના રહી ગયા છે, તો અમારે અહીંયા સુધારવા પડે. તો પહેલા તમારે એક્ઝામમાં શું કરવાનું, આ ડેબિટ ક્રેડિટ ગોતી લેવાનું. આ ગોત્યા પછી નક્કી કરવાનું કે આમાં લખવું કે આમાં લખવું. બોલો એસીબી માં સુધારવા માટેના 2 ટોપિક કયા હશે, એસીબી માં સુધારવાના 2 ટોપિક કયા હશે, કા કેશ બુકમાં ખોટો લખી તો ત્યાં સુધારીશ, અથવા કેશ બુકમાં લખવાનો બાકી હશે તો. ફરીથી એસીબી માં કયા વ્યવહાર સુધારીશ, 2. કયા 2, કા લખવાના બાકી રહી ગયા હોય તો, અથવા ખોટા લખ્યા હોય તો. તો પહેલામાં જો પહેલું વ્યવહાર જો પહેલામાં શું થયું જો, તો કેશ બુકમાં લખાઈ ગયા હતા નોંધ લખાણા પહેલા જો, તો લખાઈ ગયા ફરી સુધારાય, એટલે ત્યાં નો સુધાર્યું છે. બીજામાં જો તો બીજામાં હવે ખોટું થયું ને, ક્યાં ખોટું કર્યું તો કેશ બુકમાં ખોટું થયું સુધાર. ત્રીજામાં જો શું છે તો ક્યાં ભૂલાઈ ગયું તો પણ, હા તો કેશ બુકમાં ભૂલાય તો સુધારું ક્યાં, કેશ બુકમાં. જો આ 2 કેશ બુકમાં સુધારે, આ કેમ કેશ બુકમાં ન સુધારે વિચારો ફરીથી. આ 2 એસીબી માં સુધાર્યા, આ કેમ ન સુધાર્યા, તો પહેલામાં તો લખાઈ ગયું છે, આપણે કીધું ક્યારે સુધારવા જોઈએ, કા લખવાનો બાકી હોય કા ખોટો લખ્યું હોય. શબ્દ દેખાય છે તો ખબર પડે, હું સમજાવતો ને ત્યારે અહીંયા જોવા તો આવડે, નગર ને અંદર જોયા કરો તો ન આવડે. ચાલો આગળ વધીએ. આપણે બેંક ચાર્જીસ જેના અમાઉન્ટ છે 58 રૂપિયા, હેડ નોટ એનબે એના કેશ બુક. કેટલી મસ્ત વાતો કરી, નીચે દાંત ખેડવા આપણે. બેંક ચાર્જ ફરીથી બોલવા નહીં આવડે, 5-10 દિવસ પછી છે ને લાગશે મામાને ઘર કેટલે દીવો બળે, એટલે દીવો બળવાનો જ નથી, પછી બળશે તો દેખાય ને મામાને ઘર. એટલે જેમ જોવું એમ જોઈ લેજો, પાક્કું કહું છું, નહીં મજા આવે પછી. બેંક ચાર્જીસ અમાઉન્ટ 58 નોટ બીન એન્ટર ઇન અ કેશ. આને ભૂલી જાઓ એટલે ડેબિટ ક્રેડિટ નક્કી કરી નાખો. આ ભૂલી જાઓ એમ કહું છું. ઓલું આપણે કેમ બનાવી સાઈડમાં એમ ડેબિટ ક્રેડિટ મને નાથી કયો,
ક્રેડિટ કે ડેબિટ? ક્રેડિટ પાક્કો. ચલો એ તો ખબર પડી. अब ક્રેડિટ માટેના બે ઓપ્શન, એસીબી કે બીઆરએસ? બીઆરએસ નહીં, રીઝન બી ખબર હોવું પડે ને. પાસબુકમાં લખાઈ ગયું છે, ક્યાં લખાણું હશે પાસબુકમાં? કેટલા રૂપિયા? તો બેંક ક્યાં કઈ ખોટા લખે? ચાર્જ તો બેંક લેવાની જ છે ને, મફતમાં થોડી કઈ કરી દેવાની. તો આ રૂપિયા અહીંયા લખાઈ ગયા બાકી છે. કઈ બાજુ બાકી છે? હા, તો અહીંયા બાકી છે. તો હમણાં જ કીધું આપણે કેશબુકમાં ક્યારે સુધારે? બે વસ્તુ, કા સાચું લખવાનું બાકી હોય, કા ખોટો લખાણો. તો આ સાચું છે અને આ લખવાનું બાકી છે. તો મારે સુધારવું પડશે ક્યાં? એસીબીમાં. કઈ બાજુ બાકી હતા? એનો મતલબ આની અંદર આ ક્રેડિટ બાકી છે લખવાના. તો હું લખું છું. ટ્રાન્ઝેક્શન નંબર આપણો કયો ચાલે છે? 4. આ શોર્ટમાં લખવાનો ટોપિક. શેનો ટોપિક હતો? તો બેંક ચાર્જ. તો આમાંથી જે ટોપિક હોય ને શોર્ટમાં ગોતી લેવાનું, લખી દેવાનું. કેટલા રૂપિયા? 58. ક્લિયર? પાછો આગળ પાછો નવો પોઈન્ટ, 5મો પોઈન્ટ. પહેલા ખાલી એટલું નક્કી કરો, ડેબિટ કે ક્રેડિટ. સાઈડ ક્યાં, કઈ બુક પછીનો ટોપિક? પેલા ટ્રાન્ઝેક્શન ડિસાઈડ કરો ક્યાં લખો. તો કે છે 6 તારીખે બેંકે ક્રેડિટ કરી નાખ્યા 2000 રૂપિયા એક્સ ના ખાતામાં, ઇન એરર, ભૂલથી. ચાલો પેલા ડેબિટ ક્રેડિટ બોલો. ડેબિટ એ પાક્કો. હવે ડેબિટ માટેના બે ઓપ્શન, એસીબી કે બીઆરએસ? એસીબી નહીં. કેમ નહીં? કોણે ખોટું કર્યું? તો બેંક સુધારે. મારે શું છે? તો લખો ચોથો પોઈન્ટ. જો કોઈ વ્યવહારની ખોટી નોંધ, જો કોઈ વ્યવહારની ખોટી નોંધ પાસબુકમાં થઈ ગઈ હોય, જો કોઈ વ્યવહારની ખોટી નોંધ પાસબુકમાં થઈ ગઈ, પરંતુ આ ખોટી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય, ખોટી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય તો આવી નોંધ બીઆરએસ માં સુધારવામાં, કૌંસમાં લખવામાં આવશે. આટલું બધું લખીને શોર્ટમાં સમજવું તો અંડરલાઈન કરી દો. શોર્ટમાં પહેલું લખ્યું, પહેલા 4 લખાય ને ટોટલ, પહેલામાં શોર્ટકટ સાચી નોંધ અંડરલાઈન, કેશ બુક અંડરલાઈન, બાકી હોય, ક્યાં બાકી હોય? પાસબુક બાકી હોય, પાસબુક ક્યાં સુધારવાનું? બીઆરએસ. નીચે લખ્યો છે બીઆરએસ દેખાણ, લો હાઇલાઇટ થઈ ગયો શબ્દ, અંડરલાઈન કરી વાંચો. સાચી નોંધ કેશ બુક, બાકી હોય પાસબુક, ક્યાં સુધારો? બીઆરએસ. બીજામાં શોર્ટકટ કરી નાખો. સાચી નોંધ, ખોટી નોંધ કેશ બુક, બાકી હોય પાસબુક, સુધારાય ક્યાં? એસીબી. નીચેની લાઈનમાં એસીબી હશે. થઈ ગયું શોર્ટકટ. ખોટી નોંધ નહીં, બીજાની હજી વાત કરું છું, અંડરલાઈન નો શોર્ટકટ બોલું છું. ખોટી નોંધ કેશ બુક, બાકી હોય ક્યાં? પાસબુક, ક્યાં સુધારવાનું? એમ ત્રીજામાં સાચી નોંધ પાસબુક કેશ બુકમાં બાકી હોય, ક્યાં સુધારવાનું? એસીબી. અંડરલાઈન એસીબી. એવી રીતે છેલ્લો પોઈન્ટ, ખોટી નોંધ પાસબુક લખવાની બાકી હોય, ક્યાં સુધારવાનું? એટલે અંડરલાઈન હાઇલાઇટ થઈ ગયો આપણો શબ્દ. આને ગોખવા કરતા આને સમજવું પડે, પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ક્યાંકથી તો માહિતી લેવી ના પડે, તો આ માહિતી આમ લઈ લેવાની. ક્લિયર મુદ્દો?
ચલો તો આ ક્યાં સુધારવાનું નક્કી કર્યું આપણે? કોણે ખોટું કર્યું? 2000 રૂપિયાનો બેંકે ક્યાં ખોટું લખ્યું? તો કોણે? આપણે ખોટું લખ્યું કેશબુકમાં. તો આપણે કેશબુકમાં ખોટું લખ્યું તો કેશબુકમાં સુધારવું પડે. કેશબુકમાં ખોટું હોય કોણે ખોટું કર્યું? તો બેંક ખોટું કરે તો મારે ક્યાં સુધારવાનું? BRS. ક્યાં લખવાનું? ડેબિટ. ડેબિટ એ પાક્કો થઈ ગયો તો પહેલેથી, કારણ કે છેલ્લે ઓલો કમ્પેર તો કરું ને બેમાં હરખા કેમ, એટલે ખાલી કારણ લખવી છે તો ડેબિટ લખી દો. ટ્રાન્ઝેક્શન નંબર કયો હાલે છે? 5th. એડ લેસ પછી, કારણ કે નવી બેલેન્સ આવશે એ અહીંયા મૂકશું ને પછી ડિસાઈડ કરશું એડ કે લેસ. શેનો ટોપિક હતો? બેંક. શું કરી નાખ્યા હતા? ક્રેડિટ ટુ મિસ્ટર એક્સ ઇન એરર. ભૂલથી એક્સ ના ખાતામાં લખી કાઢ્યા હતા 2000. સાઈન પછી આપશું. લો વાંચો એવો પાછો પોઈન્ટ. 2 ટોપિક બાકી. બિલ્સ ઓફ એક્સ છે, 1000 રૂપિયાનું હતું, બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું હતું, ડિસઓનર થયું, પણ આની સલાહ આપણને મળી જ નથી, એન્ટ્રી જ નથી કરી આપણે. પેલા આગળનો વિચારો આપણે જો લખ્યું છે કેશબુક, પાસબુક, ACB, BRS, પછી જો પેલા આટલો જો ખાલી એટલું આ જો આમાં ક્યાં લખાણો છે ને ક્યાં બાકી હશે ને એ વિચારો. ડિસઓનર થાય તો શું કરે પેલા એ વિચારો. બેંક આપણા ખાતામાં પૈસા લઈ લે તો પાસબુકમાં ક્યાં લખાય? કેશબુકમાં લખાય ક્યાં? પણ ક્યારે ખબર પડે ત્યારે ને, ના પડે ખબર જ નથી, ચૂપ લખ્યું જ નથી. ક્યાં લખવું પડશે? નહીં પેલા ક્રેડિટ ડેબિટ પેલા નક્કી કરો. ક્રેડિટ એ પાક્કો થઈ ગયો. ક્રેડિટ ક્યાં લખો? ACB કે BRS? જોવા BRS નહીં. કેમ નહીં? કેશ પાસબુકમાં લખ્યું પેલા સાચું છે ખોટું? ભાઈ આપણે પૈસા ન દઈએ તો લઈ જ લઈને પૈસા, તો બેંકે પૈસા લઈ લીધા, પણ આ સાચી નોંધ કેશબુકમાં લખાણી બાકી. તો આપણે શીખ્યા કેશબુકમાં 2 ટ્રાન્ઝેક્શન સાચું લખવાનું બાકી હોય તો, અથવા કેશબુકમાં ખોટું લખ્યું હોય તો સુધારે. તો સાચી નોંધ લખવાની બાકી છે. ક્યાં બાકી છે? ક્રેડિટ સાઈડ. જો 1000 રૂપિયા બેંકે કાપી લીધા ડિસઓનરના, પણ 1000 ની નોંધ અહીંયા લખવાની બાકી છે. તો જમા બાજુ ટૂંકમાં 4062 નથી લખાણ, તો હું લખું છું સાચા લખવાના બાકી હતા એટલે લખું છું. ટ્રાન્ઝેક્શન નંબર કયું છે આપણું? 456. શેનો ટોપિક છે? તો શોર્ટમાં BR શું થયું? ડિસઓનર. કેટલાનો ડિસઓનર થયું? 1000. નાના હતા પહેલી વાર હાલવાનું શીખ્યા, પહેલી વારમાં પડી ગયા અથવા ન ઉભા રહી રહ્યા એટલે માથા પછાડવા માંડ્યા હતા. નક્કી કરી નાખો તો આજ પછી કોઈ દી હાલવાનું થતું નથી. આપણે આવું કરતા હતા કઈ? અત્યારે આવું થાય છે. અત્યારે પહેલી વાર બોલો ન આવડે ને મગજ તમે, કારણ કે સમજણ આવે ને થોડી, એટલે હારે ઈગો અને બધું હારે બધું ઘણું બધું આવે, તો ઘણી વાર ન આવડે ને એટલે આપણે ધ્યાન આપવાનું બંધ કરી દઈએ. અહીંયા જોઈને તો ક્યારેક આવડશે. મગજ અહીંયા રાખવો પડે, મગજને ફરવા નહીં મોકલવાનું. અથવા આપણને આવડી જાય ને તો ઓરી ગયો, હવે મને આવડી ગયું. અહીંયા ધ્યાન રાખવાનું. ભલે આવડતું ડબલ આવડશે, એ વયું ન જાય, ઉલટાનું ડબલ થાય. પૈસા હોય તો ઘરે પૈસા શું કામ કમાવા જાય? પાછા પડ્યા જ છે. તો ના કેમ કરતા નથી? હવે નથી જવું આપણે કમાવા, કોઈ વાંધો નહીં. મુકેશ અંબાણી પાસે બહુ બધા, કેમ મહેનત કહેતો બંધ થઈ જાય આપણે કમાવા? કોમન સેન્સ ચલાવો થોડું, કે જે વસ્તુ એની ડબલ એમાં જોયા કરે ને તો ઓર વધે, ઘટે નહીં. એમ આવડતું ને અહીંયા જોયા કરે ને તો વધશે, ઘટશે નહીં. ક્યારેક એવું હોય 100% ન આવડતું, અમુક ટેકનિકલ પોઈન્ટ ન ખબર, પણ ધ્યાન હોય ને તો ટેકનિકલ પોઈન્ટ આવડી જાય. ન આવડતું હોય તો આવડવાનું જોઈએ પહેલી વાર ગમે ત્યારે. ચલો છેલ્લો પોઈન્ટ, ચેક ઇસ્યુ. આને બોલો પેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરો. ચેક ઇસ્યુ થઈ ગયો બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ અપ ટુ ધેટ ડેટ, ટોટલ 3760. તો ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ એ પાક્કો થઈ ગયો. ચાલો
એસીબી કે બીઆરએસ? એસીબી નહીં, મારું તો કેવું એસીબી. પાકો છે? સરસ. રીઝન એ ખબર હોવી પડે ને. ચેક ઇસ્યુ કરવી ક્યાં લખાય? કઈ બાજુ? એમાં હું ખોટો કર્યું? બધી ઇસ્યુ કરી તો ના જ લખવાને. ફરી બોલો છો, સાંભળજો. ચેક ઇસ્યુ કર્યો ડેબિટ સાઈડ લખાય છે, ના જ લખવાનું હોય. હા, ક્રેડિટ લખ્યા, ક્યાં ખોટો કર્યો? હમણાં બોલ્યો તો ડેબિટ લખાઈ ગયા તો ખોટું થયું. હવે એસીબી માં તો એસીબી માં સુધારવું પડે. ડેબિટ લખ્યા હોત તો ની વાત કરી, પણ આ તો ક્રેડિટ જ લખ્યા છે આપણે. તો કેશ બુકમાં સાચું લખાણ, પણ આ પાસબુકમાં સાચું લખાણો છે નહીં. તો આપણો પહેલો જ વ્યવહાર હતો. આજો કેશ બુકમાં સાચું લખાઈ ગયું, પણ ક્યાં બાકી હોય લખવાનું? પાસબુકમાં. તો ક્યાં સુધારવાનું? બીઆરએસ. ચલો, ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. ચલો, તો ડેબિટમાં પહેલા લખી દો. 7મો ટોપિક શેનો હતો? 7મો ટોપિક તો અહીંયા લખવાનું ચેક ઇસ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. કેટલાનો ચેક છે આવો? 37.60. એટલે બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. હવે કામ કરવાનું આનું પહેલા. આ નવી બેલેન્સ પહેલા ગોતવાની. આ ટોટલ તો આ બાજુનો સરવાળો વધારે લાગે છે. એકાવન 20. અહીંયા બી 51 20 લાવવા ઘટા થાય 32. આ જે વર્ષના અંતની જે તારીખ 30 સપ્ટેમ્બર છે ને, આ તો 30 સપ્ટેમ્બરની નવી બેલેન્સ આ કહેવાય. ટુ બેલેન્સ સીડી. હવે મને કહેજો આ કઈ બુક છે? પેલા કઈ બેલેન્સ બોલાય? ડેબિટ લખ્યો એટલે ડેબિટ બેલેન્સ કહેવાય. તો કેશ બુક પ્રમાણે ક્રેડિટ નો મતલબ શું થાય? અનફેવરેબલ ઓવરડ્રાફ્ટ. આ નવો જે ઓવરડ્રાફ્ટ મળ્યો એ બે જગ્યાએ જશે. એક જશે બેલેન્સ શીટમાં. જો ઓવરડ્રાફ્ટ હોય તો ક્યાં જશે? લાયબિલિટી સાઈડ. અને બીજું, હજી પાસબુકમાં કેટલી બેલેન્સ છે ગોતવાનું બાકી છે. તો આ માહિતી હવે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જશે. ચલો, હવે કેવી બેલેન્સ આ નવી મળી? આ નવી બેલેન્સ મળી અહીંયા લખવાનું. જો અહીંયા અનફેવરેબલ. એઝ પર કઈ બુક? કેશ બુક ના બોલતા. કેશ બુકમાં 4062 હતા. એડજસ્ટેડ કેશ. બોલો, એડજસ્ટેડ કેશ બુક પ્રમાણ કેટલા આયા? તો 9 આવ્યા. 32 20. હવે સાઈન આપવાની ખબર પડી ગઈ તમને. બોલો, કેશ બુક પ્રમાણે કઈ બેલેન્સ છે અને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટ ક્રેડિટ. તો આ ક્રેડિટ ને આ ક્રેડિટ અહીંયા હવે એડ થાય. કેશ બુકમાં અનફેવરેબલ નો મતલબ? કેશ બુકમાં અનફેવરેબલ નો મતલબ? ક્રેડિટમાં ડેબિટ. માઇનસ બોલો, લેસ બોલો, જે બોલો. હવે આને મારે સાઈન આપવી પડે લેસ ની. લો, બોલો, લેસ નો સરવાળો. બોલો, પ્લસ નો સરવાળો એક જ છે. 1140. લો, હવે આમાંથી આ બે પ્લસ થાય ને આ માઇનસ થાય. સાઈન કઈ આવી? પેલા જવાબ આપણને ખબર છે. એસ પર કોના પ્રમાણે આવશે? કારણ કે સુધારો કોના જેવો કર્યો? કઈ બેલેન્સ બોલી? ફેવરેબલ કે અનફેવરેબલ? તો જોવાનું આ માઇનસ સાઈન કોની છે? આ માઇનસ સાઈન કોની છે? જો આ ડેબિટ નો મતલબ કેવો હતો અને આ ક્રેડિટ નો મતલબ કેવો હતો? તો જેનો સરવાળો વધારે બેલેન્સ બોલો. તો કોનો સરવાળો? માઇનસ છે. બધા કોણ છે? ફેવરેબલ. તો કઈ બેલેન્સ મળી મને? ફેવરેબલ. કન્ટિન્યુ ધ્યાન હોય ને તો ખબર પડે આ શું હતું. આ 1400 ક્યાંથી લખ્યા, ક્યાંથી ગોતા, આ ક્યાંથી ફેવરેબલ ગોતા? તો અહીંયાથી મેં શીખવાડ્યું છે. અહીંયાથી કઈ બુક છે આ? અનફેવરેબલ નો મતલબ? હા, તો ક્રેડિટ વાળા ટ્રાન્ઝેક્શન છે ને બધા અનફેવરેબલ છે.
કઈ બુક છે? કઈ બેલેન્સ? કઈ બેલેન્સ બોલે અનફેવરેબલ નો મતલબ? તો આ ક્રેડિટ છે. ક્રેડિટમાં ડેબિટ શું કરે? પણ કેશ બુકમાં ડેબિટ નો મતલબ શું થાય? હા, તો આ ફેવરેબલ હતા. તો આ ફેવરેબલ નું ટોટલ વધારે છે, અનફેવરેબલ નું ટોટલ એટલું જ છે. તો ફેવરેબલ નું ટોટલ વધારે છે એટલે જવાબ આવ્યો ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. સમજાણું? તો સર અત્યાર સુધી તમે એડ પહેલા લખતા હતા, લેસ નીચે લખતા હતા, આમાં કાં આવું કર્યું? કારણ કે ના, મને પહેલેથી જ ખબર હતી એક જ બેલેન્સ હતી. અહીંયા મારે પહેલા નવી બેલેન્સ ગોતવી પડે. એ ક્યારે મળે? બધું લખું પછી મળે. ક્યાં સુધી હું આ લખું જ નહીં કાંઈ? આ લખું જ ને ટ્રાન્ઝેક્શન બધે, કારણ કે આ મળે પછી આ લખન પછી મને ખબર પડે ક્યાં લખું, લેસ એડ કેમ કરું. એટલે ત્યાં સુધી વચ્ચે કઈ બાકી તો રખાય નહીં. તો આપણે શું કરીએ? બધા લખી નાખ્યા પહેલા, પછી નવો જવાબ આવ્યો એ મૂક્યો અને એના આધારે બોલા એડ કે લેસ. તો આવું ક્યાંક ભણવાનું હોય. ચલો ઘરે જે નિરાતે જોયા કરજો કે આપણે યાર શું થઈ ગયો. આ 1400 છે, આ 1400 છે. જો ફેવરેબલ જ છે ને ફેવરેબલ જ છે. એક ને ક્વેશ્ચન બે બાજુ લખીને દેખાડે. આ બે માં નિયમ હરખા જ છે. ડેબિટ ક્રેડિટ આના આધારે ડિસિઝન લેવાય છે, પણ અહીંયા ડેબિટ ક્રેડિટ લખવા બે મારા પાસે પોઈન્ટ છે, એસીબી અને બે. તો ઘરે જઈને 2-3 વાર જેમ જોયું એમ જોઈ લઈશું. હોમવર્કમાં મારે આપવો જ પડશે દાખલો. આ પછીનો જે દાખલો છે ઘરેથી એકવાર તો આવો લખત. તો આ જ દાખલો હવે આવી રીતે બનાવી લાવવાનો છે. કાલે ડાઉટ કર્યું પહેલા એ સોલ્વ કરશું અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય. પણ એની પહેલા આપણે થોડાક ઇન્સ્ટોરના દાખલા બીજોય લેશું. બુક હોય તો લેતા આવજો ઘરે, લાવશો તો શીખશું આપણે.